નમસ્તે. જ્ઞાન સેતુ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ ઘરે મજામાં હશો અને અત્યાર સુધી જે 7 પ્રકરણનો અભ્યાસ તમે પૂર્ણ કર્યો છે એ તમે સારી રીતે યાદ કરીને બધું તમારી નોટબુકમાં પણ લખ્યું હશે. આજે આપણે નવો પ્રકરણ શરૂ કરીએ, પ્રકરણ 8. હવે રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ સરખામણી કરવાની જરૂર પડે છે. જેમ કે હું એમ કહું કે મારી પાસે 5 ચોકલેટ છે અને તમારી પાસે 8 ચોકલેટ છે, તો તમારી પાસે કેટલી ચોકલેટ વધારે છે? જો હું આવું પૂછું તો તમે કહેશો આ તો ખૂબ સહેલું છે, બાદ બાકી કરો, 8માંથી 5 બાદ કરો એટલે કે 3, તો તમારી પાસે 3 ચોકલેટ વધારે છે. સાવ સહેલું છે. એટલે આપણે ચોકલેટની સરખામણી કરવા માટે બાદબાકી એટલે કે તફાવતની રીતનો ઉપયોગ કર્યો. પણ ઘણીવાર એવું બને કે જ્યારે 2 પરિમાણ વચ્ચે સરખામણી કરવા માટે તફાવતની રીત કરતાં અન્ય કોઈ રીતનો પણ ઉપયોગ કરવો પડે. એ પણ આપણે શીખેલા કે જ્યારે 2 રાશિઓ વચ્ચે તફાવત ખૂબ વધારે હોય ત્યારે આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ છીએ, અને એ છે ભાગાકારની રીતનો ઉપયોગ, જેમાં આપણે કેટલા ગણું એવું પણ લખતા. જ્યારે આપણે ઉંમર વિશે ક્યારેક વાક્ય બનાવીએ ત્યારે પણ લખતા કે ભાઈ તમારી ઉંમર કરતાં તમારા પિતાની ઉંમર 3 ગણી વધારે છે. તો આવી ઘણી બધી જગ્યાએ આપણે સરખામણી કરવા માટે ભાગાકારનો પણ ઉપયોગ કરીએ, કેટલા ગણી એવું પણ લખીએ. અને ત્યાર પછી આપણે ગુણોત્તર વિશે માહિતી મેળવેલી. આ ગુણોત્તર પણ એક પ્રકારની સરખામણીનો જ ભાગ છે, હે ને? તો હવે જે આપણે ગુણોત્તર શીખ્યા છીએ તો આપણે એવું જોયું હતું કે જ્યારે 2 અલગ અલગ ગુણોત્તર આપેલા છે તો એ બંને ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એવું પણ આપણે ચકાસતા શીખ્યા હતા. યાદ છે બધાને? તો ચાલો હું એક રકમ લખું છું અને તમારે એમાંથી 2 ગુણોત્તર સમાન છે એટલે કે પ્રમાણમાં છે કે નહીં એ કહેવાનું છે. જો અહીં આપણે 2 અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. હવે આપણે ચકાસીએ કે 2, 4 એટલે કે 2 અને 4નો ગુણોત્તર. આપણે યાદ કરીએ કે ગુણોત્તરને દર્શાવવા માટે આપણે જેમનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે આવી રીતે લખીએ 2/4 અને 8/16. તો અહીં આપણી પાસે 2 ગુણોત્તર છે. હવે આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એ ચકાસવા માટે શું કરવું પડે? એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીને આપણે ચકાસવું પડે કે બંને ગુણોત્તરની કિંમત સમાન હશે તો એ બંને પ્રમાણમાં છે તેમ કહેવાય. એટલે કે આપણે ગુણોત્તરને આ જેમની રીતે પણ લખી શકીએ અથવા આપણે આ રીતે પણ લખી શકીએ, 2/4 અને તે જ રીતે 8/16, તો એને આપણે 8/16 આ રીતે પણ લખી શકીએ. અને હવે બંનેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ એટલે કે 2 એકમ 2, 2 દુ 4. તો આની કિંમત તો આપણને મળે છે 1/2. તે જ રીતે 8/16, 8 એકમ 8 અને 8 દુ 16. તો આ ગુણોત્તરનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ 1/2 મળે છે. તેથી આપણે કહી શકીએ કે આ બંને ગુણોત્તર પ્રમાણમાં છે. જે રીતે આપણે ગુણોત્તરને દર્શાવવા માટે જેમ આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ તે રીતે પ્રમાણને દર્શાવવા માટે પણ આપણે એક સંકેતનો ઉપયોગ કરીએ છીએ. જો હું લખું છું ગુણોત્તર 2/4 એ 8/16ના પ્રમાણમાં છે, એના માટે આપણે પ્રમાણમાં છેનો આવો સંકેતનો ઉપયોગ કરીએ, 8/16. હવે જ્યારે 2 ગુણોત્તર પ્રમાણમાં હોય ત્યારે આપેલ પ્રમાણમાં જે ગુણોત્તર લખેલા છે એનું પ્રથમ અને અંતિમ આ બંને પદોને આપણે અંત્યપદ તરીકે ઓળખશું. કેવા પદ? અંત્યપદ. આ બંને અંત્યપદ છે અને આ બંને મધ્યમ પદ થશે. બરાબર? તો હવે તમારી પુસ્તિકામાં એક રકમ આપેલી છે જેમાં આપણે ચકાસીએ કે આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં, અને જો હોય
તો તેના અંત્ય અને મધ્યમ પદ લખો. ચલો, તમારા પુસ્તકમાં આ સૂચના આપેલી છે. આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો હોય તો મધ્ય પદ અને અંતિમ પદ લખો. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં. હવે અહીંયા જુઓ, 25 સેમી જેમ 1 મીટર અને ₹40 જેમ ₹160. તો સૌથી પહેલો ગુણોત્તર એનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈએ, એટલે કે 25 સેમી છેદમાં 1 મીટર. હા, તમને યાદ આવ્યું હશે કે જ્યારે પણ આપણે ગુણોત્તર લખીએ છીએ અને જ્યારે તે પ્રમાણમાં છે કે નહીં એ ચકાસીએ છીએ, ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે બંને પરિમાણના એકમ સમાન હોવા જોઈએ. હવે અહીં સેમી આપેલું છે એટલે કે સેન્ટીમીટર છે, જ્યારે 1 મીટર છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? બંનેના એકમને સમાન કરીશું. તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. આપણે જાણીએ છીએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એટલે આપણે અહીં લખીશું 25 સેમી છેદમાં 100 સેમી. હવે 25 એકમ 25, 25 ચોક 100. આપણે જાણીએ છીએ કે ગુણોત્તરનો કોઈ એકમ ના હોય, એટલે કે 1/4 અથવા આપણે તેને લખી શકીએ 1/4. તે જ રીતે જે બીજો ગુણોત્તર છે એ પણ આપણે ચકાસીએ. ₹40 છેદમાં ₹160. હવે 0 કાઢી અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4 એકમ 4, 4 ચોક 16. તો અહીં પણ આપણને ગુણોત્તર 1/4 અથવા 1/4 મળે છે. એટલે આપણે કહી શકીએ કે આ ગુણોત્તર પ્રમાણમાં છે. તો સૌથી પહેલાં આપણે તેને પ્રમાણમાં છે એ રીતે લખીએ અને પછી જે સૂચનામાં લખ્યું છે કે મધ્ય પદ અને અંતિમ પદ લખો એ પણ લખીએ. તો જુઓ, અહીં હવે આપણે લઈએ કે 25 સેમી જેમ 100 સેમી એ પ્રમાણમાં છે ₹40 જેમ ₹160. આ આપણે તેને પ્રમાણમાં છે તે રીતે દર્શાવી. અને હવે તેનો મધ્યપદ, તો મધ્યપદ કયા થશે? સરસ, 100 સેમી અને ₹40. અને અંતિમ પદ થશે 25 સેમી અને ₹160. તો અહીં તમે આપેલો ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એ ચકાસી અને અંતિમ અને મધ્ય પદ લખી શકશો. અન્ય પણ આવા ઉદાહરણ તમારી જ્ઞાન સેતુની પુસ્તિકામાં આપેલા છે, જે તમારે જાતે કરવાના છે. હવે ત્યાર પછી આપણે ટકાવારી વિશે માહિતી મેળવેલી, તમને યાદ હશે. આ ટકાવારી અને ગુણોત્તર એ પણ એ સરખામણીમાં જ ઉપયોગી છે. જેમ કે કોઈ એક વસ્તુના ભાવની આપણે ટકાવારીમાં સરખામણી કરી કે કેટલા ટકા વધારે છે, કેટલા ટકા ઓછું છે, આ રીતે લખી શકીએ. આપણે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવતા શીખેલા. તો ચાલો સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવીએ. ચલો હવે અહીં જુઓ, ટકામાં ફેરવો. અહીં આપણને એક અપૂર્ણાંક આપેલો છે અને આપણે તેને ટકામાં ફેરવવાનું છે. આપણે જાણીએ છીએ કે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય. શું છે? ટકા એ અપૂર્ણાંકનો અંશ કે જેનો છેદ 100 હોય. એટલે કે જો હું એમ કહું કે 2/100, તો અહીં આ એવો અપૂર્ણાંક છે કે જેનો છેદ 100 છે. તો આવા અપૂર્ણાંકનો અંશ ટકા કહેવાય. એટલે કે આ અપૂર્ણાંકની કિંમત 2% થાય. આનો અર્થ શું થાય છે? તમે આવા અપૂર્ણાંક સ્વરૂપે તમારા માર્ક્સ જોયા હશે લખેલા, બરાબર? એટલે કે 100માંથી 2.
તો આપણે ટકાવારીની ગણતરી 100ના આધારે કરીએ છીએ, એટલે કે 100માંથી 2 હોય તો 2% થયા. પણ આપણને અહીં જે અપૂર્ણાંક આપેલો છે તેનો છેદ 100 નથી. તો આ આપણને શું દર્શાવે છે કે 3/40, એટલે કે 40માંથી 3. હા, 40માંથી 3 તો 100માંથી કેટલા? આ રીતે આપણે ટકાવારીમાં ફેરવી શકીએ. 100ના આધારે ટકા શોધવાના છે તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. 100 ગુણ્યા 3 છેદમાં 40. તો જુઓ, આપણો જે અપૂર્ણાંક છે એ જ અપૂર્ણાંક આવી ગયો અને ગુણ્યા 100. આપણે શીખેલા કે જ્યારે કોઈ પણ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવતા ત્યારે આપણે તે અપૂર્ણાંકનો ગુણાકાર 100 વડે કરીએ છીએ, જે આપણે આ રીતે કરી શકીએ. પણ આપણે શીખેલા એ મુજબ કોઈ પણ અપૂર્ણાંકને જ્યારે 100 વડે ગુણવામાં આવે ત્યારે તે ટકાવારીમાં ફેરવાઈ જાય. હવે આપણે એને ટકાવારીમાં ફેરવીએ તો અહીં 0 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ જશે અને 2 દુ 4, 2 પંચા 10. તો આપણને અહીં 5 ગુણ્યા 3 છેદમાં 2 અથવા તો 15 છેદમાં 2. અહીં આપણે આ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે એટલે કે મિશ્ર સંખ્યા સ્વરૂપે પણ લખી શકીએ અને દશાંશ સંખ્યા તરીકે પણ દર્શાવી શકીએ, જેમ કે 7.1/2 અથવા આપણે 7.5%. આ બંને રીતે ટકાવારીમાં દર્શાવી શકીએ. આ રીતે કોઈ પણ અપૂર્ણાંકને જ્યારે ટકામાં ફેરવવું હોય ત્યારે આપણે તેનો ગુણાકાર 100 વડે કરીએ છીએ. ચાલો એક અન્ય ઉદાહરણ જોઈએ. જો આ ઉદાહરણ છે 0.65. આ દશાંશ સંખ્યા છે. તો અહીં પણ આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો આપણે શીખ્યા તેમ દશાંશ સંખ્યા એ પણ અપૂર્ણાંકનું જ એક સ્વરૂપ છે, એટલે આપણે ગુણ્યા 100 કરીને તેને ટકાવારીમાં ફેરવી શકીએ. કઈ રીતે? 0.65 ગુણ્યા 100. આપણે આ રીતનો ગુણાકાર શીખ્યા છીએ. દશાંશ સંખ્યાના ગુણાકારમાં આપણે જે દશાંશ ચિહ્ન છે, જો ગુણાકારમાં 10, 100, 1000 હોય તો આપણે દશાંશ ચિહ્નને જમણી તરફ ખસેડીએ છીએ, એટલે કે 2 એકમ જમણી તરફ ખસે તો 65%. અથવા તો આપણે દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીને પણ ટકાવારીમાં લખી શકીએ, જેમ કે 0.65. એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો 65/100 લખાશે. હવે આપણે જાણીએ છીએ તેમ ટકાવારી એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય, તો આપણે લખી શકીએ 65%. આ રીતે આપણે અપૂર્ણાંકને ટકાવારી સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આપણે શીખ્યા છીએ કે ટકાવારી હંમેશા 100% હોય એવું નથી. 100 કરતાં વધારે ટકા પણ હોઈ શકે અને 100 કરતાં ઓછા ટકાવારી પણ હોઈ શકે. હવે કોઈ સંખ્યાના ટકા આપેલા હોય, જેમ કે 200ના 4%, 300ના 2%, તો એ 300ના 2% એટલે કેટલી સંખ્યા મળે અથવા કયો આંક મળે એ કેવી રીતે નક્કી કરી શકાય એ પણ જોઈએ. જુઓ, તમારી પુસ્તિકામાં આપેલું છે 250ના 15%. હવે આપણે જોયું તેમ કે ટકાવારીની ગણતરી આપણે 100ના આધારે કરીએ છીએ. તો હવે 250ના 15% કેવી રીતે શોધવાના? તો જે 250 છે એ આપણી પાસે કુલ અંક છે, કુલ સંખ્યા છે. તો 250 એ 100% કહેવાય. એટલે કે જો 100% હોય તો એ કેટલા છે? 250. તો આપણે 15% શોધવા હોય, 15% તો કેટલા? ચોકડી ગુણાકાર કરીએ એટલે કે 15 ગુણ્યા 250 ભાગ્યા 100. એટલે આપણે શું જોયું કે જ્યારે કોઈ સંખ્યાના ટકા શોધવાના હોય તો શું કરવું પડે? જેમ કે 250ના 15%, તો આપણે શું કરીએ? 250 અને 15નો ગુણાકાર કરીએ અને ભાગ્યા 100.
કારણ કે હવે આપણે ટકામાંથી સંખ્યા મેળવવાની છે. પહેલાં આપણે જ્યારે ટકાવારીમાં ફેરવવાનું હતું તો ગુણ્યા 100 કર્યા, પણ જ્યારે ટકાવારીમાંથી આપણે સંખ્યા જોઈતી હોય તો ભાગ્યા 100. બરાબર? તો અહીં આ ન લખીને તમે જો 250ના 15% એટલે સીધું 250 ગુણ્યા 15 ભાગ્યા 100 લખો તો પણ ચાલે. હવે આપણે તેને સાદું રૂપ આપીએ. 5 દુ 10, 5 5 25, તો આપણને મળશે 15 પંચા 75 છેદમાં 2. હવે આપણે આને મિશ્ર સંખ્યા તરીકે અથવા તો દશાંશ સંખ્યા તરીકે દર્શાવી શકીએ. તો 250ના 15% કેટલા મળે? તો આપણે 5 ભાગ્યા 2 એ કરીશું તો આપણને મળશે 37.1 અથવા 37.5. આ બંને સાચું, એટલે કે 250ના 15% મળે 37.1 અથવા 37.5. આ બંને રીતે આપણે તેને દર્શાવી શકીએ. તો હવે કોઈ પણ સંખ્યાના ટકા આપણે શોધવાના હોય તો આપણે ગુણાકાર કરીશું અને ભાગ્યા 100. ખૂબ સરળ છે. હા, માત્ર આપણે કોઈ સંખ્યાના ટકાવારી શોધવાના હોય એવું નથી. ક્યારેક આપણે ટકાવારીમાં વધારો કે ઘટાડો પણ શોધવાનો આવે, એ પણ આપણે શીખ્યા છીએ. અને વ્યવહારિક જીવનમાં આપણે ટકાવારીનો ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે ખરીદી અને વેચાણ વખતે નફા કે ખોટની ગણતરીમાં આપણે ટકાવારીનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ ત્યાં ખરીદ વેચાણ કે નફા ખોટમાં ટકાવારીનો ઉપયોગ કેવી રીતે કરતા હતા અને તેની ગણતરી કઈ રીતે કરીએ. હવે આપણે નફો અને ખોટ વિશે શીખ્યા છીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુની પડતર કિંમત, જે કિંમતમાં આપણને વસ્તુ પડી હોય, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. જોઈએ કોઈ એક વેપારી ₹100ની વસ્તુ ₹110માં વેચે તો તેને નફો થાય કે ખોટ? હવે એ વસ્તુની પડતર અથવા તો મૂળ કિંમત, જેને આપણે ટૂંકમાં પ કે આ રીતે લખીએ છીએ, કેટલી છે? ₹100. અને તેની વેચાણ કિંમત છે ₹110. એટલે કે આપણે તેને વસ્તુની કિંમતથી વધારે ભાવમાં વેચી છે તો આપણને શું થાય? નફો થાય. એટલે વેપારીને અહીં નફો થશે. તો નફો થયો ક્યારે કહેવાય? જ્યારે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં વધારે હોય. બરાબર? ત્યારે નફો થશે. જ્યારે વેચાણ કિંમત અને પડતર કિંમત બંને સમાન હોય, એટલે કે જો ₹100ની વસ્તુ ₹100માં જ વેચવામાં આવે, એટલે કે પડતર કિંમત અને વેચાણ કિંમત જો સમાન હોય તો નફો થાય કે ખોટ? હા, નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય. અને જ્યારે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં ઓછી હોય, એટલે કે જે ભાવની વસ્તુ છે એના કરતાં પણ ઓછા ભાવમાં જો એને વેચવામાં આવે તો શું થાય? હા, ખોટ થાય. તો અહીં થશે ખોટ. બરાબર? આ શીખેલા. હવે નફો કે ખોટ તો જોયું, પણ આ નફા કે ખોટને ટકાવારીમાં ફેરવીને વ્યવહારિક ઉપયોગ કઈ રીતે થાય છે એ પણ આપણે શીખેલા. ચાલો વ્યવહારુ કોયડો લઈએ અને સમજીએ. જો તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં આ એક રકમ આપેલી છે. આપણે સમજીને નફા કે ખોટમાં ટકાવારી કેવી રીતે ઉપયોગી છે અને તેની ગણતરી કઈ રીતે થાય છે તે જોઈએ. જો તમે એક વસ્તુ ₹50માં ખરીદો છો, આપણે વસ્તુ ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત છે ₹50 અને તે 12% નફા સાથે વેચવા માંગો છો, તો તમે કેટલા રૂપિયામાં વેચશો? એટલે કે આપણે વેચાણ કિંમત શોધવાની છે. પણ વેચાણ કિંમત શોધતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને વેચતી વખતે 12% નફો જોઈએ છે. તો હવે હંમેશા નફા કે ખોટની ગણતરી અને તેની ટકાવારીની ગણતરી પડતર કિંમતના આધારે જ કરવામાં આવે છે. તો આપણી પાસે પડતર કિંમત છે ₹50, તો ₹50ના 12% આપણે નફો લેવાનો છે. એટલે કે
50% નફો. આપણે હમણાં જ શીખ્યા કે જ્યારે આવી રકમ હોય ત્યારે આપણે શું કરીએ, તો અહીં આપણે ટકાવારી જે છે નફાની એને આપણે નફામાં કઈ રીતે ફેરવીએ. તો આપણે શીખ્યા કે જ્યારે 50/12% આવી રકમ હોય તો સૌથી પહેલાં આપણે ગુણાકાર કરીશું 50 × 12 / 100. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ એટલે 5 × 2 = 10, 2 × 6 = 12. આપણને નફો ₹6 મળે છે. એટલે કે જ્યારે આપણે 50 રૂપિયા પડતર કિંમતની વસ્તુને જો 12% નફા સાથે વેચવી હોય તો આપણે 6 રૂપિયા નફો લેવો પડે. આ તો નફો મળે, પણ હવે આપણે શોધવાનું છે કેટલા રૂપિયામાં વેચશો, એટલે કે વેચાણ કિંમત શોધવાની છે. નફો થાય છે એટલે વેચાણ કિંમત થશે પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત છે ₹50, નફો ₹6. તો વેચાણ કિંમત કેટલી મળશે? 50 + 6 એટલે કે ₹56. તો આ વસ્તુ 56 રૂપિયામાં વેચીશું. બરાબર. હવે જો અહીં ખોટ હોત તો આપણે શું કર્યું હોત કે ખોટ માટે જો વેચાણ કિંમત શોધવાની થાય તો આપણે પડતર કિંમત ઓછા ખોટ આ રીતે લેવું પડે. તો અહીં આપણે જોયું કે ટકાવારી એટલે કે નફા અને ખોટમાં ટકાની ગણતરી કઈ રીતે કરાય અને તેના પરથી વેચાણ કિંમત કે પડતર કિંમતના કોયડા હોય તો તે કઈ રીતે ઉકેલી શકાય. હવે તમને આ ટકાવારીની ગણતરી પરથી યાદ આવ્યું હશે કે આપણે અન્ય એક જગ્યાએ પણ ટકાવારીનો એક મહત્વનો ઉપયોગ જોયેલો. તમને યાદ હશે કે જ્યારે સોહિણીને સ્કૂટર ખરીદવું હતું અને એની પાસે પૂરતા રૂપિયા નહોતા તો એણે સ્કૂટર ખરીદવા માટે બેંક પાસેથી ઉછીના રૂપિયા લીધેલા. અને આપણે જોયું હતું કે જ્યારે આપણને બેંક ઉછીના રૂપિયા લોન પેટે આપે તો આપણે તેનો ચાર્જ ભરવો પડે. એટલે કે આપણે જે રકમ લીધી હોય તેનો વ્યાજ ચૂકવવો પડે. અને આ કેટલો વ્યાજ ચૂકવવાનો હોય? તો એ વ્યાજ માટે જે દર નક્કી કરવામાં આવે એ ટકાવારીમાં હોય. એટલે કે વ્યાજનો દર એ ટકાવારીમાં હોય. ચાલો આપણે એક વ્યાજનો દાખલો જોઈએ અને તેમાં ટકાવારીનો ક્યાં ઉપયોગ આવે છે એ આપણે જોઈએ. હા, જો ₹20,000નું 5% લેખે 2 વર્ષ માટે સાદું વ્યાજ શોધો તથા વ્યાજ મુદ્દલ પણ શોધો. હવે આ રકમ જોઈને તમને સાદું વ્યાજ જે આપણે ગણતરી કરતા હતા એ યાદ આવ્યું હશે, જેમાં આપણે મુદ્દલ, મુદ્દત, વ્યાજનો દર ઘણી બધી બાબતો શીખેલા. હવે આપણે તે યાદ પણ કરતા જઈએ અને લખતા જઈએ. જેમ કે અહીંયા ₹20,000, તો જે 20,000 રૂપિયા છે એ આપણી મુદ્દલ છે જેને આપણે પી વડે દર્શાવીએ છીએ. પી એટલે કે મુદ્દલ અથવા પ્રિન્સિપલ અમાઉન્ટ, કે જેટલા રૂપિયા જેટલી મુદ્દલ આપણે ઉછીની લીધી હોય તે. તો પી કેટલું છે? ₹20,000. ત્યાર પછી છે 5% લેખે. આ જે ટકાવારી દર્શાવે છે એ તેના વ્યાજનો દર છે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેને આર વડે દર્શાવીએ છીએ. તો આર થશે 5%. અને કેટલા સમય માટે? તેની મુદ્દત કેટલી છે? 2 વર્ષ. તો મુદ્દતને આપણે ટી વડે દર્શાવીએ છીએ. ઘણીવાર આપણે એને એન વડે, નંબર ઓફ યર્સ, એ રીતે પણ દર્શાવીએ છીએ. તો ટી કેટલું થશે? 2 વર્ષ. આપણે શોધવાનું છે 2 વર્ષના અંતે સાદું વ્યાજ કેટલું થશે તે, એટલે કે આઈ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ એટલે કે એ શોધવાનું છે. ચાલો હવે આપણે સૌથી પહેલા વ્યાજ શોધવાનું છે. તો તમે યાદ કરો, સાદું વ્યાજ શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ? હા, I = PR
ટી છેદમાં 100 બરાબર. અહીં આપણી પાસે પી આર અને ટીની કિંમત છે. આપણે સૂત્રમાં મૂકીએ. પી 20,000 ગુણ્યા આર 5% એટલે કે 5 ટી 2 વર્ષ માટે છેદમાં 100. સાતું રૂપ આપીએ તો આપણને આઈ એટલે કે વ્યાજ કેટલું મળશે? 2 પંચા 10, 10 ગુણ્યા 200 એટલે કે ₹2000. આ ગણતરી તમે સરળતાથી મોઢે કરી શકો છો. તો આનો અર્થ એ થયો કે ₹20,000નું 5% લેખે 2 વર્ષનું વ્યાજ આપણને કેટલું ચૂકવવું પડે? ₹2000 થાય. હવે આપણે બીજું શોધવાનું છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલને આપણે એ વડે દર્શાવીએ છીએ. માની લો કે આ ₹20,000 આપણે બેંક પાસેથી ઉછીના લોન પેટે લીધેલા. તો 2 વર્ષના અંતે આપણે બેંકને 20,000 તો ચૂકવવા જ પડે, પણ સાથે સાથે વ્યાજ પણ ચૂકવવું પડે. તો મુદ્દતના અંતે આપણે જે ચૂકવણું કરવું પડે એટલે કે મૂળ મુદ્દલનું વત્તા વ્યાજ, જેને આપણે વ્યાજ મુદ્દલ કહીએ છીએ. પી કેટલું છે? ₹20,000 વત્તા વ્યાજ છે 2,000. તો વ્યાજ મુદ્દલ થશે ₹20,000 વત્તા 2,000 કેટલા થશે? 22,000. તો આ રીતે ટકાવારીની ગણતરી આપણે જ્યારે વ્યાજની ગણતરી કરતા હતા એ વખતે પણ ઉપયોગમાં લીધેલી. તો આજે આપણે ટકાવારીનો ઉપયોગ શીખ્યા. સરખામણી, ગુણોત્તર, પ્રમાણ, અપૂર્ણાંકને ટકાવારીમાં કઈ રીતે ફેરવી શકાય, કોઈ સંખ્યાના ટકા કઈ રીતે શોધી શકાય, નફા અને ખોટમાં ટકાવારી ક્યાં ઉપયોગી છે, અને વ્યાજનો દર એટલે કે જ્યારે આપણે વ્યાજ શોધીએ છીએ અથવા વ્યાજની ગણતરી કરીએ છીએ તો ત્યાં ટકાવારી કઈ રીતે ઉપયોગી છે, એ બધી જ બાબતો શીખ્યા. તમારી જ્ઞાન સેતુની પુસ્તિકામાં આવા અન્ય ઉદાહરણ આપેલા છે જે તમારે ગણવાના છે. અને સાથે સાથે તમારા 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પણ આને લગતા ઘણા બધા દાખલાઓ અને પ્રવૃત્તિઓ આપેલી છે. તે પણ તમારે જોવાની છે અને ગણતરી કરવાની છે, જેથી તમારો સરસ રીતે મહાવરો થશે. તો હવે તમારે ઘરે આ બધી જ બાબતોનો મહાવરો કરવાનો છે અને આગળના ભાગમાં આપણે પ્રકરણ 9નો અભ્યાસ કરીશું. આવજો.